વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્રમાં બીજા ચેપ્ટરમાં પારિભાષિક શબ્દોનો અભ્યાસ કરી રહ્યા છીએ. એવા બે શબ્દોનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. એ છે સંપત્તિ અને કલ્યાણ. એમાં સંપત્તિ એટલે શું એ આપણે જોયું હતું. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સંપત્તિના શાસ્ત્ર તરીકે ઓળખાવેલ છે. અર્થશાસ્ત્ર છે સંપત્તિનું શાસ્ત્ર છે એવું એડમ સ્મિથે કીધું છે. અને આલ્ફ્રેડ માર્શલે સંપત્તિ એને કીધી કે જે વસ્તુ ઉપયોગી હોય, એની અછત હોય, એની અદલા બદલી થઈ શકતી હોય, એટલે કે વિનિમય થઈ શકતો હોય અને એની માલિકી છે એ થઈ શકતી હોય તો એ સંપત્તિ છે. તો એવી રીતે સંપત્તિનો અર્થ આપણે આગળ જોઈ ગયા છીએ. એના લક્ષણો પણ જોયા હતા. તો આવી સંપત્તિના આપણે પ્રકારો જોઈએ. હવે સંપત્તિના પ્રકારો, ટાઈપ્સ ઓફ વેલ્થ. વસ્તુઓની જેમ સંપત્તિના પણ પ્રકાર પાડી શકાય છે. વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. પહેલો પ્રકાર, જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તે વ્યક્તિગત સંપત્તિ ગણાય, અને જે સંપત્તિની માલિકી અને વપરાશ સમાજ કે સમૂહ દ્વારા થતો હોય તે સામૂહિક સંપત્તિ ગણાય. તો વ્યક્તિગત સંપત્તિ એટલે કે કોઈ વ્યક્તિની જ હોય, ખાનગી વ્યક્તિની હોય, એનો વપરાશ છે એ વ્યક્તિ પોતે જ કરતી હોય તો એ વ્યક્તિગત સંપત્તિ કહેવાય. સામાજિક સંપત્તિ, જે સમાજ એનો ઉપયોગ કરતો હોય, દાખલા તરીકે ગામડામાં છે તો ગૌશાળા છે અથવા તો જ્ઞાતિની વાડી છે, તો એ સામાજિક સંપત્તિ કહી શકાય. બીજી રીતે પ્રકાર આપેલ છે રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. દેશની માલિકીની સંપત્તિ રાષ્ટ્રીય માલિકીની છે. દેશના નદી, પર્વત, રણ, જાહેર રસ્તાઓ, ઐતિહાસિક ઇમારતો આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. રાષ્ટ્રીય સંપત્તિ કોને કહેવાય? તો કે જેની માલિકી છે રાષ્ટ્રની હોય, દેશની હોય. એ દેશમાં આવેલ દરેક નદી, સરોવર, પહાડો, જંગલ, જાહેર રસ્તાઓ, આ બધી માલિકી દેશની હોય તો એ રાષ્ટ્રીય સંપત્તિ છે. આપણો સામૂહિક વારસો, સાહિત્ય, સ્થાપત્ય આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. આવી જ રીતે આંતરરાષ્ટ્રીય સંપત્તિનો વિચાર પણ કરી શકાય. દાખલા તરીકે કોઈ પણ દેશની હદ છોડ્યા પછીનો દરિયો આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણાય છે. આંતરરાષ્ટ્રીય સંપત્તિ, તો એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ એને કહેવાય કે જેની માલિકી છે આખા વિશ્વની હોય. ઉદાહરણ તરીકે દરિયો કીધો છે તો દરિયા કાંઠો જે હોય એ દેશની માલિકી એ દરિયાકાંઠાથી અમુક કિલોમીટર છે એ જે તે દેશની હોય. એના પછી જે માલિકી છે એ વિશ્વ આખાની થાય. તો આવી રીતે આંતરરાષ્ટ્રીય સંપત્તિ પણ વિશ્વમાં હોય છે. એવી રીતે આકાશમાં અમુક કિલોમીટર પછી જે આકાશ કહેવાય તો એ પણ વિશ્વના દરેક દેશ છે એનો ઉપયોગ કરી શકતા હોય તો એ પણ આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે. એના પછીનો બીજો પારિભાષિક શબ્દનો આપણે અભ્યાસ કરવાનો છે કલ્યાણ, વેલફેર. કલ્યાણ એટલે સારી સ્થિતિ, પરિસ્થિતિમાં સુધારો. આર્થિક રીતે કહીએ તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ. કલ્યાણ એટલે સારી સ્થિતિમાં લોકોની સ્થિતિ સારી હોય અથવા તો જે સ્થિતિ છે એમાં સુધારો થતો હોય તો એ કલ્યાણ થયું એમ કહી શકાય. અને આ કલ્યાણ છે ભૌતિક બાબત સાથે સંકળાયેલ છે.
જીવન ધોરણમાં સુધારો, ભૌતિક બાબત એટલે આપણે જે ચીજવસ્તુઓનો વપરાશ કરીએ છીએ, ક્વોલિટી જેમ સુધરે એમ કલ્યાણ થયું કહેવાય, અથવા તો પરિસ્થિતિમાં સુધારો થયો કહેવાય. દાખલા તરીકે આપણે સારું મકાન વાપરીએ, ફર્નિચર સારું વાપરીએ, વાહન વ્યવહારનો ઉપયોગ કરીએ, સંદેશા વ્યવહારનો ઉપયોગ કરીએ, આ બધી બાબતો જેમ વધે, એની ક્વોલિટી જેમ વધે, તો એમાં આપણું કલ્યાણ થયું છે એમ કહેવાય. આધ્યાત્મથી માંડીને અર્થશાસ્ત્ર સુધી કલ્યાણ શબ્દ વપરાય છે. માણસ જીવનના તમામ ક્ષેત્રોમાં કલ્યાણ થાય તેવું ઈચ્છે છે, એટલે કે વધારે સારી સ્થિતિ ઈચ્છે છે, અને વધુ સારી સ્થિતિ માત્ર ટૂંકા ગાળા માટે નહીં પણ કાયમી ધોરણે રહે તે કલ્યાણ છે. તો આવી રીતે દરેક માણસ છે એ પોતાનું કલ્યાણ થાય એવી ઈચ્છા ધરાવતો હોય, એટલે કે એની જે સ્થિતિ છે એ સ્થિતિ સુધરે. સામાન્ય સાદું મકાન હોય એનાથી સારું મકાન બને એવું એ છે. વાહન છે એની ક્વોલિટી બરાબર ન હોય, નાનું વાહન હોય તો એમાં પણ સુધારો થાય એવું ઈચ્છે. આવી રીતે દરેક ભૌતિક સુવિધા જે છે એ ભૌતિક સુવિધામાં વધારો થાય એવું દરેક વ્યક્તિ છે એ ઈચ્છતી હોય. તો આને કલ્યાણ કહેવાય. ને આવી સ્થિતિ જે છે, આ જે કલ્યાણ છે એ ટૂંકા ગાળા માટે નહીં પણ કાયમી ધોરણે રહે એવું દરેક વ્યક્તિ છે એ ઈચ્છતી હોય છે. અર્થશાસ્ત્રમાં કલ્યાણને બે રીતે વિચારી શકાય. પહેલું વ્યક્તિગત કલ્યાણ અને બીજું સામૂહિક કલ્યાણ. આપણે જ્યારે કલ્યાણની વાત કરીએ ત્યારે સામૂહિક કલ્યાણનો વિચાર કરવાનો છે. હવે કલ્યાણ છે, સારી સ્થિતિ છે, અને બે રીતે વિચારી શકાય એમ કીધું. વ્યક્તિગત કલ્યાણ, આપણું પોતાની સ્થિતિ છે સારી બને એ, અને બીજી રીત તો કે સામૂહિક કલ્યાણ, આપણે જ નહીં પણ આપણી આસપાસ વસતા લોકો એનું પણ કલ્યાણ થાય, તો એ સામૂહિક કલ્યાણ. હવે અર્થશાસ્ત્રમાં આપણે જ્યારે કલ્યાણની વાત કરતા હોઈએ છીએ તો એ વ્યક્તિગત કલ્યાણની વાત થતી નથી પણ સામૂહિક કલ્યાણની વાત થતી હોય છે, એટલે કે એના વિશે જ વિચારવામાં આવતું હોય છે. વળી કલ્યાણને આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય તેવા સુધારા સાથે ગુણાત્મક પરિવર્તનો સાથે પણ સંબંધ છે. કલ્યાણને આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય છે. કલ્યાણ એટલે કે આપણી સ્થિતિ છે સારી થાય, એનો મતલબ કે આપણી આર્થિક પરિસ્થિતિ છે એ સારી થઈ છે, તો જે ભૌતિક સુવિધાઓ આપને વધારે મળતી હોય છે, તો એની સાથે ગુણાત્મક પરિવર્તનને પણ સંબંધ છે. એટલે તે આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે. તો સ્થિતિ સારી થતી હોય તેમાં ગુણાત્મક પરિવર્તનો પણ આવતા હોય છે. તો આને કારણે એમ કહેવાય કે આ બાબત છે એ આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે, આ કલ્યાણ છે એ. વળી કલ્યાણનો મોટો આધાર આર્થિક વૃદ્ધિ કરતાં આવકની યોગ્ય વહેંચણી પર રહેલો છે. કલ્યાણનો મોટો આધાર આર્થિક વૃદ્ધિ કરતાં આવકની યોગ્ય વહેંચણી પર રહેલો છે. એટલે કે કલ્યાણ, લોકોનું સામૂહિક કલ્યાણ ક્યારે થઈ શકે? તો કે આવકની યોગ્ય વહેંચણી થાય. આવકની યોગ્ય વહેંચણી એટલે તો કે જે આવક વધે, રાષ્ટ્રીય આવક વધે, જીડીપી વધે, તો એમાં આવકમાં નાના માણસોનો, ગરીબ માણસોની પણ આવક વધતી હોય તો એમ કહેવાય કે આવકની યોગ્ય વહેંચણી થઈ. બાકી ધનવાનોની જ આવક વધી હોય તો પણ જીડીપીમાં વધારો થયો એમ કહી શકાય, રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે એમ કહી શકાય. પણ એ રાષ્ટ્રીય આવકમાં ગરીબોની આવક વધી હોય નહીં તો એ આવકની યોગ્ય વહેંચણી થઈ એમ કહી શકાય નહીં. તો કલ્યાણ ત્યારે જ કહેવાય કે જ્યારે દરેક લોકોની આવક છે એ વધી હોય. હવે સંપત્તિ અને કલ્યાણનો સંબંધ.
આપણે બે બાબત જોયા, સંપત્તિ કોને કહેવાય અને કલ્યાણ કોને કહેવાય એનો અર્થ જોયો. હવે એ બે વચ્ચે સંબંધ શું છે જોઈએ. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય ત્યારે તેના કલ્યાણમાં પણ વધારો થાય છે. દેશની સંપત્તિમાં વધારો થાય તેથી દેશના લોકોનું પણ કલ્યાણ થાય છે. પણ વ્યક્તિ માટે જે બાબત સાચી હોય તે દેશ માટે ન પણ હોય. જો આપણે સંપત્તિ અને કલ્યાણ વિશે જે સમજ્યા એને ધ્યાનમાં રાખી અને વિચારીએ તો આપણે કીધું હતું કે કલ્યાણ એટલે તો કે લોકોને સારું મકાન મળે, વાહન, સંદેશા વ્યવહાર, બીજી મિલકતો છે એ વધારે હોય તો એમ કહેવાય કે એનું કલ્યાણ થયું, એટલે કે એની સારી સ્થિતિ થઈ. તો આવી રીતે આપણે એ રીતે વિચારીએ તો આ સંપત્તિ છે. મકાન, જમીન, ઝવેરાત આ બધી સંપત્તિ છે. તો એ સંપત્તિમાં વધારો થયો એટલે કે આપણે આર્થિક સ્થિતિ સારી થઈને, આર્થિક સ્થિતિ સારી હોય તો આપણું કલ્યાણ થયું એમ કહી શકાય. તો એ રીતે જોઈએ તો સંપત્તિમાં વધારો એટલે કલ્યાણમાં વધારો. તો દેશની સંપત્તિમાં વધારો થાય તો એમ કહી શકાય કે લોકોનું કલ્યાણ છે એ થયું છે. પણ વ્યક્તિ માટે જે આ બાબત સાચી છે એ દેશ માટે ન પણ હોય એવું કીધું છે. ઉપર જણાવ્યું તેમ કલ્યાણની આવકની વહેંચણી સાથે સંબંધ છે. દેશની સંપત્તિમાં વધારો થાય પણ તે થોડાક જ લોકોના હાથમાં કેન્દ્રિત થયેલી હોય તો દેશના બધા લોકોનું કલ્યાણ વધતું નથી. દેશનું વ્યક્તિની બાબતમાં સાચી વાત છે કે વ્યક્તિની સંપત્તિ વધે તો એનું કલ્યાણ થયું એમ કહી શકાય. પરંતુ દેશની સંપત્તિ વધી હોય પણ એ સંપત્તિ અમુક જ માણસોની વધી હોય તો પણ દેશની સંપત્તિ તો વધશે જ. જેવી રીતે આવક છે એવી રીતે સંપત્તિ. તો આ સંપત્તિ છે અમુક જ ટકા લોકોની વધી હોય તો એમ ન કહી શકાય કે દેશના બધા લોકોનું કલ્યાણ થયું. કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો નથી, કારણ કે અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યોના નિર્ણયો કરતું નથી. હવે કલ્યાણને સામાજિક કે સાંસ્કૃતિક બાબત સાથે સંબંધ જોવામાં આવે તો એને માપી શકાતું નથી. સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ આપણે સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યને સાથે જોડવામાં આવે તો એ ન માપી શકાય. શા માટે? તો કે અર્થશાસ્ત્ર છે આર્થિક બાબતોનો જ વિચાર કરે છે. એ સાંસ્કૃતિક મૂલ્યો કે સામાજિક બાબતો અંગે કંઈ વિચાર કરતું નથી. આમ છતાં માત્ર ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ તો દેશની આવકમાં વધારો થવા સાથે આવકની વહેંચણી પણ સુધરે તો કલ્યાણમાં વધારો થાય છે તેમ કહી શકાય. ભૌતિક કલ્યાણનો જ્યારે વિચાર કરવામાં આવે, ભૌતિક કલ્યાણ એટલે ભૌતિક એટલે આપણે ચીજ વસ્તુઓનો કે જે વપરાશ કરીએ છીએ સેવાનો તે, તો દેશની આવક વધે અને એ આવકની વહેંચણી છે બરાબર થઈ હોય એટલે કે સામાન્ય લોકોની પણ આવક વધી હોય તો કલ્યાણ થયું છે લોકોનું, દેશના લોકોનું, એટલે કે દેશના લોકોની સ્થિતિ સારી થઈ છે એવું આપણે કહી શકીએ. હવે ઉત્પાદનના સાધનો, ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન, ઉત્પાદનના સાધનો, ઉત્પાદનની બાબતો. માણસ અમર્યાદિત જરૂરિયાતો ધરાવે છે. આ જરૂરિયાતોની પૂર્તિ માટે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તે ઉત્પાદન છે. સાદી રીતે કહીએ તો ઉપયોગિતા ગુણનું સર્જન એટલે તુષ્ટિગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. હવે આપણે જાણીએ છીએ કે માણસની જરૂરિયાતો છે અમર્યાદિત છે. જરૂરિયાતો ક્યારેય પૂરી થતી નથી. તો આ જરૂરિયાત જે માણસની છે
એ પૂરી કરવા માટે એનું ઉત્પાદન કરવામાં આવે, ચીજવસ્તુ કે સેવાનું. તો આ ચીજવસ્તુ કે સેવાને ઉપયોગમાં લઈ શકાય એવું સ્વરૂપ આપવામાં આવે છે. તો આવી રીતે ઉપયોગી સ્વરૂપ જે આપવામાં આવે એ એટલે ઉત્પાદન. દાખલા તરીકે લોખંડનો ટુકડો એમનેમ હોય તો કોઈ ઉપયોગમાં ન પણ આવે, પણ એની ખીલી બનાવવામાં આવે, ખીટી બનાવવામાં આવે કે બીજું કંઈ બનાવવામાં આવે છે તો એને ઉત્પાદન કહેવાય, કારણ કે એનો એ ઉપયોગ થઈ શકશે. તો આવી રીતે ચીજવસ્તુ કે સેવા જે છે એ વપરાશને યોગ્ય બનાવવામાં આવે છે, એને ઉત્પાદન કહેવાય. ને વપરાશને યોગ્ય બને એ વસ્તુ એટલે એમ કહેવાય કે એમાં તુષ્ટિગુણનું સર્જન થયું. દાખલા તરીકે લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલવાથી તેમાં ઉપયોગિતાનો ગુણ ઉમેરાય છે. આ પ્રક્રિયાને ઉત્પાદન કહે છે અને તુષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય તે બાબતોને સાધન કહે છે. લાકડાનો ટુકડો હોય તેમાં આપણે કાંઈ ફર્નિચર બનાવીએ, ઉદાહરણમાં કીધું કે ખુરશી બનાવવામાં આવે લાકડાના ટુકડામાંથી, તો ઉપયોગિતાનો ગુણ એમાં ઉમેરાયો. તો આ જે ઉપયોગિતાનો ગુણ ઉમેરાય એને ઉત્પાદન કહેવામાં આવે છે. એમાં તુષ્ટિગુણનો વધારો થયો છે એમ કહેવામાં આવે છે. તો આ તુષ્ટિગુણ જે સર્જાય છે, ઉપયોગિતાનો ગુણ જે ઉમેરાય છે, એમાં જે સાધનો મદદરૂપ થાય છે એને ઉત્પાદનના સાધનો કહેવામાં આવે છે. સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલવાથી વસ્તુના તુષ્ટિગુણમાં ઉપયોગિતાના ગુણમાં વધારો થાય છે. તે પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં મદદ કરનારી બાબતો ઉત્પાદનના સાધનો છે. સ્થળ બદલવાથી તુષ્ટિગુણનો વધારો કે ઘટાડો થતો હોય છે. એવી રીતે એનું સ્વરૂપ બદલાય તો પણ થાય, સમજ બદલાય તો પણ થાય. એ જોઈએ આપણે સ્થળ બદલવાથી. દાખલા તરીકે બરફ છે, આપણે હિમાલયમાં જાય તો એની કોઈ કિંમત નથી, પરંતુ ઉનાળામાં આપણે રાજસ્થાન, ગુજરાત કે મહારાષ્ટ્ર કે જેમાં પુષ્કળ ગરમી થાય છે તો એ સ્થળ બદલવાથી એનો તુષ્ટિગુણ છે વધે છે, એની કિંમત મૂલ્ય છે એ વધે છે, પરંતુ હિમાલયમાં એની કોઈ કિંમત નથી. એવી રીતે ફ્રીજ છે, એર કન્ડિશનર છે, ઠંડા પ્રદેશોમાં એની કિંમત ન હોય. પછી સ્વરૂપ બદલવાથી, હમણાં કીધું આપણે લાકડાનો ટુકડો હોય તો લાકડાનો ટુકડો છે કે લોખંડનો ટુકડો છે, એનું સ્વરૂપ બદલે તો એની કિંમત વધે છે, એની ઉપયોગિતા વધે છે, એટલે કે તુષ્ટિગુણમાં વધારો થાય છે. પછી સમય બદલવાથી પણ તુષ્ટિગુણમાં વધારો થાય. દાખલા તરીકે ઉનાળામાં ગરમ કપડાં કામ આવતા નથી, શિયાળા ઉનાળામાં છત્રી, રેનકોટ કાંઈ કામ આવતા નથી. સમય બદલાય ત્યારે જે તે વસ્તુની કિંમત તુષ્ટિગુણમાં પણ વધારો થાય છે. હવે આ તુષ્ટિગુણની પ્રક્રિયામાં ઉપયોગિતામાં જે વધારો થાય છે એ વધારો કરવામાં જે સાધનો છે મદદરૂપ બને છે એને કહેવાય ઉત્પાદનના સાધનો. ઉત્પાદનના મુખ્યત્વે 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ, નિયોજક. મુખ્ય 4 સાધનો છે ઉત્પાદનના, ને 4 સાધનો દ્વારા લોકોની આર્થિક જરૂરિયાતો છે એ પૂરી થતી હોય છે. રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર આ 4 ઉત્પાદનના સાધનો પર છે. જીડીપી દેશની આવકનો આધાર, દેશ પાસે કેટલી જમીન છે, મૂડી છે, શ્રમ છે અને નિયોજક છે. એ 4 સાધનો કેટલા પ્રમાણમાં છે એને આધારે દેશની આવક છે એ નક્કી થતી હોય. જે દેશનો વિકાસ થયો છે તો એ દેશમાં આ 4 સાધનો મોટા પ્રમાણમાં હોય, એની ગુણવત્તા સારી હોય. અને જે દેશ ગરીબ રહી ગયા છે, નબળા રહી ગયા છે, એનું કારણ આ 4 ઉત્પાદનના સાધનો છે એનું પ્રમાણ ઓછું હોય, અથવા તો
એની ગુણવત્તા સારી ન હોય. ઉત્પાદન પ્રક્રિયામાં ચારેય સાધનનું મહત્ત્વ સરખું છે. વહેંચણીની ન્યાયી પ્રક્રિયા ઉત્પાદનના ચારેય સાધનોને ઉત્પાદનમાં તેમણે આપેલા ફાળા મુજબ વળતર આપે છે. ચારેય સાધનોનું ઉત્પાદનમાં સરખું જ મહત્ત્વ છે. હવે ઉત્પાદનના ચારેય સાધનો છે એને કાર્ય પ્રમાણે, એટલે કે એનો જે ફાળો હોય ઉત્પાદનમાં એ પ્રમાણે એને વળતર મળતું હોય છે. એ ઉત્પાદનના સાધનો જે છે ચારેય એના વિશે પણ આપણે આગળ વ્યવસ્થિત અભ્યાસ કરશું. માર્શલ જણાવે છે કે ઉત્પાદનના મૂળ તો બે જ સાધન છે, કુદરત અને માણસ. આલ્ફ્રેડ માર્શલે ઉત્પાદનના મૂળ બે જ સાધનો કીધા છે, કુદરત અને માણસ. પણ આપણે અર્થશાસ્ત્રમાં આ ચાર સાધનોનો પરિચય મેળવવાનો થાય છે અને એ ચારેય સાધનોનો અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરશું.